રોડા કવિ સંભાળ તું મારી ને તારી મને રેકોર્ડિંગ કર તારી બેન ને માવદાન ગઢવી કે ભોસડી ના ગઢવી તમારું નામ નો લખતો રોડા ક્યાંય તારી માં તું ક્યાંય આવું ભોસડી તું બધાને કે અહીં આવો અહીં તારી મને એટલી તારા ઘરે આવીને ભોસડા ઢળી મારું તારી બેન ને કઈ વાંધો નહીં. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલમાં જ એક નવું જ રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેમાં માવદાનભાઈ ગઢવી વસંત ચાવડાને મન ફાવે એમ ગાળો આપી રહ્યા છે. માવદાનભાઈ ગઢવીએ વસંત ચાવડાને શું કામ ગાળો આપી એ જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ. અમે કોઈ કર્યું તમારું ડિસ્પ્લે માં કે નામ લખ્યું? અમારા આવી રીતે ઉપરાણા લઈને ફોન ન કરે ને પાછા. અરે ઉપરાણા ની ક્યાં કરો ભાઈ, ઉપરાણા ની નથી કેતો. તમે જે વાત કરો હું એમ કહું, તમે જે કરતો તમને મુબારક છે ભાઈ. અરે ભાઈ મુબારક છે, તમે જે કાર્ય કરો તમને મુબારક છે, પણ સમાજ નું નામ ઉપર ના લખો. તમારા સમાજમાં કહી દો કે મારા સમાજમાં મારે ન તો તમે તમારા સમાજ ને કહી દો કે કોઈનો ચાળો ન કરે, નકર છે ને ફાટી રે કેવી. તમે તમારા સમાજ ને કહી દો. અરે હવે બેરોટ ની કેમ ભોસડી ના રોડા કવિ સંભાળ તું મારી ને તારી મને રેકોર્ડિંગ કર તારી બેન ને માવદાન ગઢવી કે ભોસડી ના ગઢવી તમારું નામ નો લખતો રોડા ક્યાંય તારી માં તું ક્યાંય આવું ભોસડી તું બધાને કે અહીં આવો અહીં તારી મને એટલી તારા ઘરે આવીને ભોસડા ઢળી મારું તારી બેન ને કઈ વાંધો નહીં. તારી મને ગઢવી સમજનું નામ નો લખતો રોડા ક્યાંય. આમ તો આપડા જય માતાજી. જય માતાજી. વસંતભાઈ બોલો. હાજી કોણ? માવદાન ગઢવી બોલું, રાષ્ટ્રદીપ પુત્ર સેના સચિવ. બોલો ને ગઢવીભાઈ. કેમ છો? મજામાં? જી મજા મજા. વસંતભાઈ, હા રેકોર્ડિંગ કરવું હોય તો કરો, જી. અને કોઈ મારે કોઈ બીજી વાત નથી કરવી. અને તમે રેકોર્ડિંગ કરો અને પછી મૂકજો, કઈ વાંધો નહીં, નો ડાઉટ. કારણ કે તમે જે અત્યારે જે તમારો ઓડિયો વિડીયો હું જોઉં છું, તમે જે કાર્ય કરો તમારી રીતે સારા છે, મને ગમે છે, નો ડાઉટ. જી. પણ એક વસ્તુ યાદ રાખો ભાઈ, કેવું કે સોશિયલ મીડિયા ઉપર કેવું હોય ખબર, અને પહેલાની જે કહેવતો છે ને, કહેવતો ગુજરાતી પુસ્તકોમાં છપાયેલી છે, તમે મને ફેરવી દો ને. શું ફેરવી દો? એટલે કહેવતો જે માણસો જે બોલતા હોય ને, કોઈ પણ શબ્દ તમે કેવું કોઈ પણ જ્ઞાતિ વિશે, એ કહેવતો પેલા આપણા ગુજરાતમાં બની ગઈ છે, બરોબર. એ મારે તમે જેમ નથી બોલતા ને હું નથી બોલતો, કેવું ઘો મરવાની જાત ક્યાં જાય. પછી જે છીપકલીને શું કહેવાતું, એ બધી કહેવતો છે ગુજરાતી પુસ્તકમાં, બરોબર, છપાયેલી છે. એટલે આમાં શું છે, આમાં બધું ડિબેટમાં પડીએ ને ભાઈ ઘણું હાલે, કેવું. ના ના સાહેબ, બીજું સાંભળો જે કઈ હોય ને. હલો. હા નહીં ના ના બાવદરભાઈ, મને લાંબી ચર્ચા નથી કરવી, કેમ કે મારી પાસે ટાઈમ નથી. મારા ઘણા બધા ફોન. બીજું સાંભળો, હું તમને હું ખાલી તમને એટલું જ કહી દઉં, તમને એટલે ફોન કર્યો, ગુજરાતી ચોપડીમાં લખેલું છે, પણ તો એ હું તમને ચોપડીમાં